અચ્છા, પણ હવે છે ને આની સાથે એક બીજો પ્રશ્ન છે કે મંદિરમાં જવું જોઈએ, કેમ જવું? બહુ સરસ મજાની વ્યાખ્યા કરી. પણ હવે આજે છે ને એક સનાતન ધર્મની એક લહેર ચાલી છે. આમ તો સનાતન ધર્મની લહેર જ છે વર્ષોથી. જ્યારથી સનાતન છે ત્યારથી એ ધર્મ પ્રત્યેની ભક્તિ છે. પણ એક અત્યારના યુવાનોમાં એક સનાતની બનવાનો કે સનાતનના ધર્મને જાણવાનો, વધારે ને વધારે અભ્યાસ કરવાનો, સમજવાનો આ ભાવ છે. અને કદાચ એ જ કારણ છે કે આજે લોકો કથામાં હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે. પણ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા શું તમારા મતે? આ બહુ પોઝિટિવ સમાચાર છે આપણા માટે, બધા માટે. આજના યુવાનની અંદર સનાતન ધર્મને જાણવાની, સનાતન ધર્મ તરફ વળવાની જે જિજ્ઞાસા છે, ઉત્સાહ છે, એ આ દેશના ભવિષ્ય માટે બહુ સારું છે. અને એનો યશ બહુ મોટા મોટા સંતો, કથાવાચકોને તો 100% જાય છે. પણ સૌથી મોટામાં મોટો યશ જો એનો દેવો હોય તો અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ અને ઉત્તર પ્રદેશના જે સીએમ છે યોગીજી, આ ત્રણેયને હું કોટી કોટી વંદન કરીને આ યશ એમને પણ આપી શકાય. કારણ કે એણે સમાજના યુવાનોનો આદર્શ અને દિશા બદલી કે ભાઈ આપણે રામના, આપણે શિવના, આપણે કૃષ્ણના, આપણે હનુમાનના, આપણે સ્વામિનારાયણના ઉપાસકો છીએ. સાહેબ ગમે ત્યાં જાય તો શિવ મંદિરે જાય છે, રામ મંદિરે જાય છે, સ્વામિનારાયણના મંદિરે જાય છે. એટલે આ યુવાનો જોવે છે એટલે એને ખબર પડે છે કે આ આપણો ધર્મ છે ને આપણી રીત છે. એટલે બહુ પોઝિટિવ વેવમાં આપણો દેશ આ બાબતમાં જઈ રહ્યો છે. પણ સોશિયલ મીડિયાની અંદર જે યુવાનો વધારે એક્ટિવ છે અથવા તો વધારે મોબાઈલને સમય આપે છે, એ માત્ર ને માત્ર પોતાની યુવાની બરબાદ કરે છે. માત્ર ને માત્ર યુવાની બરબાદ કરે. દિવસની અંદર 2-3 કલાક ચેટ કરવું, ઇન્સ્ટાગ્રામની અંદર મને કેટલી લાઈક મળી છે તરત જોવું, ફેસબુકની અંદર અથવા વોટ્સઅપની અંદર મેં મેસેજ મૂક્યો, મારો ફોટો મૂક્યો, કોઈ લાઈક કર્યો કે નહીં, ન કરે તો નિરાશ થઈ જવું, કરે તો ખુશ થઈ જવું. એટલે તમારી ખુશી અને તમારી નિરાશા બધું જ તમે કોકની લાઈક ઉપર અર્પણ કરી દીધું. આ એક માનસિક બીમારી સિવાય બીજું કાંઈ નથી. એટલે હું આજના યુવાનો અને યુવતીઓ, બહેનો અને દીકરીઓને વિનંતી કરું છું, તમારી ખુશી અને તમારો ઉત્સાહ અને તમારો જે જીવન એ મોબાઈલને અર્પણ ના કરો મારા બાપ. આ મોબાઈલ છે ભયંકર રાક્ષસ છે. ડ્રગ્સ કરતાં પણ બહુ ભયંકર મોટું વ્યસન છે. એનાથી જેટલા તમે દૂર થશો એટલી તમારી હૃદય અને મગજની ભૂમિકામાં સારા વિચારો આવશે, સારો ઉત્સાહ જાગશે અને તમે નવીન પ્રકારે જીવવાનો પ્રયત્ન કરી શકશો. અને હું તમને એક વિનંતી પણ કરું છું, તમે હનુમાનજીને સામે રાખો, રોલ મોડલ તરીકે રાખો, હનુમાન ચાલીસાનું અધ્યયન કરો, હનુમાન ચાલીસાની સાધના કરો. 100% દાદા તમને માર્ગ બતાડશે. એણે વિભીષણને માર્ગ બતાડ્યો, અને સુગ્રીવને માર્ગ બતાડ્યો, અને વાંદરાઓને માર્ગ બતાડ્યો, તો આપણને કેમ ના બતાડે?